અમે સફાઈ કામદાર છે, ધોરાજી નગરપાલિકામાં સફાઈ કરીએ છે। આ લોકો વારંવાર કોન્ટ્રાક્ટ દઈ દે તો અમારે કઈ રીતે અમારું પેટ પૂરણ કરવું? અમારા નાના નાના બચ્ચા હોય, અમે કામે ધંધે જતા હોય, વર્ષોથી રોજંદારી કરીશી ને વર્ષોથી અમે પીલાઈશી, બરાબર? તો અમારી આરે અન્યાય ના થવો જોઈએ, એ અમારી માંગણી છે। અમે સફાઈ કામદાર છે, કોન્ટ્રાક્ટ અમારે જોતો નથી અને કોન્ટ્રાક્ટ આવવો જોઈએ નહીં, બરાબર? કાયમી રોજંદારી અમારી હાલવી જોઈએ, સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટ ન દેવાવો જોઈએ। બાકી બધું ભલે કોન્ટ્રાક્ટ દઈ દે, એ અમે એનો કાંઈ વિરોધ વાંધો નથી કરતા। બહુ થાય તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું। ભવિષ્યમાં પણ નગરપાલિકામાં સફાઈ કામનો કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે એ પણ અમારી માંગણી છે। તેમજ નગરપાલિકા દ્વારા જે માસિક સાવેણા અને એના વસ્ત્રો સફાઈ કામદારને કામ કરવા માટે આપવાનો હોય છે એ પણ આપવામાં નથી આવતા, એ પણ એને આપવામાં આવે। તેમજ હાલમાં ધોરાજી વિસ્તારમાં જે ચાપાતર ગામ આવતું હતું એને ધોરાજી નગરપાલિકાની હદમાં સામેલ કર્યું છે। માનનીય ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યશ્રીએ હાલમાં જ એની સનદ આપેલી છે, તો એમાં પણ સફાઈ કામદારોની જરૂરિયાત ઊભી થવાની છે। તો અમારી માંગણી છે કે 116 નું સેટઅપ છે એની જગ્યાએ 150 નું સેટઅપ કરી અને રોજમદારોની સંખ્યા વધારવામાં આવે અને 1 મહિનો કામ પર રાખીને 1 મહિનો ઉતારી દે છે એની જગ્યાએ સિરિયલ રોજમદાર તરીકે રાખવામાં આવે અમારી માંગણી છે। જો અમારી આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 25 થી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જાશું, હડતાલ ઉપર જાશું। તેની તમામ જવાબદારી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકા શ્રીની રહેશે। એટલે અમારી માંગણી એ છે કે નગરપાલિકામાં ક્યારે સફાઈ કામનો કોન્ટ્રાક્ટ આપવામાં ન આવે।